પાલનપુરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે। શહેરના ધનિયાણા ચોકડી વિસ્તારના રહીશો આજે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। ગંદકી, જાહેર માર્ગો પર ઉભરાતા ગટરના ગંદા પાણી અને બિસ્માર રસ્તાઓથી કંટાળીને આજે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। પાયાની સુવિધાઓ મેળવવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ સોસાયટી બહાર એકઠા થઈને તંત્ર વિરુદ્ધ ઉગ્ર નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ટેક્સ ચૂકવવા છતાં રસ્તા, સફાઈ અને આરોગ્ય જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે। વગર વરસાદે ચોમાસા જેવી સ્થિતિનો સામનો કરી રહેલા નાગરિકોએ અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। આ બેદરકારી સામે રહીશોએ નગરપાલિકાને છેલ્લા 10 દિવસનું હવે અલ્ટિમેટમ આપી દીધું છે। જો નિયત સમયમાં ગટર અને રસ્તાની સમસ્યા હલ નહીં થાય તો પાલિકા કચેરીનો ઘેરાવ કરીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અમૃતવિલા સોસાયટી આવેલી છે। એ અમૃતવિલા સોસાયટીમાં અમે બધા રહીએ છીએ। અમારી સોસાયટી લગભગ 65 ઘરની સોસાયટી, આજુબાજુમાં લાભ, કિષ્ના, બાલાજી, માધવ આ સોસાયટીઓ આવેલી છે। હવે તેનું બધું ગટરનું પાણી એ અમારી સોસાયટી આગળ ઉભરાય અને આવે છે। વારંવાર રજૂઆત કરવા છતાં આ કોઈ પ્રાથમિક જરૂરિયાત અમારી પૂરી કરી નહીં। ખરેખર નગરપાલિકાની આ પ્રાથમિક જરૂરિયાત એને પૂરી કરવાની હોય છે। બોલું ધનિયાણા ચોકડીની આજુબાજુ સોસાયટી નંદનવન, શુભ, લાભ, માધવ, અમૃતવિલા આ બધી સોસાયટી આવેલી છે અને એ સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા જાણે ચોમાસા જેવો માહોલ હોય એવું બની જાય છે। આખો રસ્તાની કોઈ સુવિધા નહીં, ગંદકી પણ એટલી બધી ફેલાય છે જેના કારણે બીમારી પણ, નાના બાળકો બીમાર પડી જાય છે વારંવાર। અમારી અહીંયા સોસાયટી છે અમૃતવિલા અને એની આજુબાજુમાં બીજી 5-6 સોસાયટીઓ છે। હવે એ બધી જ સોસાયટીઓમાંથી જે આ રોડ એક જ રોડ છે, એક રોડ પસાર થાય છે અને એ રોડ એટલી ગંદકી થાય છે અહીંયા, ચોમાસામાં તો થાય જ છે પણ એના સિવાય 12 માસ અહીંયા કીચડ, કાદવ કીચડ જ રહે છે। હજુ હમણાં આજે જ સુકાયું છે પાણી। આના 4 દિવસ પહેલાં તમે કદાચ આવ્યા હોત તો અહીંયા તમને આવવાની જગ્યા ના મળી હોત। રાજકોટ રેન્જ આઈજી સ્ક્વોડના ખનીજ ચોરી પર દરોડા। જામનગરના ખીમરાણા સીમમાં ખનીજ ચોરી ઝડપાઈ છે। રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે આ કાર્યવાહી કરી। રૂપારેલ નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન પકડાયું છે। 1.2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। જેસીબી અને ટ્રેક્ટર સહિતના સાધનો કબજે લેવાયા છે। 8 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન વિવાદમાં વધુ એક મોટો ધડાકો થયો છે। ખાણીપીણીના તોતિંગ બિલ વિવાદ બાદ હવે વિડીયોગ્રાફીનું તોતિંગ બિલ સામે આવ્યું। સમગ્ર ડિમોલેશન પ્રક્રિયાના વિડીયો શૂટિંગનું બિલ ₹22 લાખે પહોંચ્યું। મનપા દ્વારા ડ્રોન અને વિડીયોગ્રાફી માટે લાખો રૂપિયા ખર્ચાયા। સરકારી ડ્રોન હોવા છતાં ખાનગી એજન્સીને રાખવામાં આવી। કોર્પોરેશને ભારે ખર્ચ અને સંખ્યાબંધ ડ્રોન ફાડી રાખ્યા। તંત્ર દ્વારા જનતાના ટેક્સના નાણાંનો બગાડ કરાયો। આખી ઘટનાથી મનપાની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે। રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનમાં સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા, જેમાં સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયા અને સેવાભાવી હરિસિંહ સુચરિયા સાથેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે, જેમાં ખુલાસો થયો છે કે જંગલેશ્વરમાં ડિમોલેશન દરમિયાન વિતરણ કરાયેલું પાણી કેટલું છે અને 200 ml પાણીની બોટલના કેટલા રૂપિયા થાય છે। હરિસિંહે જણાવ્યું કે તેમણે જંગલેશ્વર ડિમોલેશન સમયે 5000 બોટલ પાણી વિતરણ કર્યું હતું, તેમજ આરએમસીની 200 ml પાણીની બોટલ ₹2 કરતાં ઓછા ભાવે મળે છે। શ્રી ઉમિયા મંડપના કોન્ટ્રાક્ટર શૈલેષ દેસાઈ પર વધુ ચાર્જ વસૂલ્યાનો પણ આરોપ છે। 2 થી 3 રૂપિયાની બોટલના ₹8 વસૂલાયા છે, જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। આ ખર્ચનું બિલ ₹12 લાખ આવ્યું હતું, ત્યારે આ ઓડિયોમાં શું દાવો કરાયો છે તે સાંભળો। 1 લાખ બોટલ હમણાં મોકલી દઉં। હા, ₹2.5 હુકમ કરો। 200 ml ₹2.5 સારું પ્લાસ્ટિક આપણે ગોળ રાઉન્ડ બોટલ રાઉન્ડ ફોટો મોકલું તમને, હાલો। બરાબર। અને ઓલી બોટલ હતી ચોરસ હતી, એ થોડુંક નબળું પ્લાસ્ટિક, એ થોડું નબળું હોય, ચોરસ કોમન છે, એ બોટલ સસ્તી છે, થોડી 20 પૈસા સસ્તી છે બોટલ। આટલી સાહેબ એક સમજાવો, પાણીની કિંમત નથી આમાં, કોઈ બોટલની કિંમત છે। જેટલી બોટલ ઊંચી એટલી મોંઘી, બસ। હા, એટલે એની કિંમત છે જ નહીં। એને જે પીરસો સરકારે, એટલે કે આ એને ઈ ₹2 ની અંદર હતી, ₹2 ગણી લ્યો તમે મેક્સિમમ, સાહેબ પતી ગયું, હાલ। એમને 101%। જો ચોરસ જોતી હોય તો 2 માં, ને ગોળ જોતી તો ગોળ જોતી હોય, ગોળ થોડી મોંઘી છે, ₹2 બરાબર। હું લઉં છું રોજ સાહેબ, મારી સેવા ચાલે છે અત્યારે। એટલે આપણે જે ગોળ બોટલ છે, આપણે જે વિતરણ કર્યું એ 2.5 ગણાય।
એ અઢીની મેક્સિમમ બરાબર ને? મેક્સિમમ હું અને મેક્સિમમ આજે ઈ મારે જોતું હોય તો તમે જો એટલે કોન્ટેક્ટ હમણાં તમે કયો ગાડી ભરીને તમે ખાલી આમ બોટલ બોલો એટલે ગાડી અહીંથી ભરાય. સરકારે આનો 8 રૂપિયા ભાવ ગણ્યો છે કોર્પોરેશન. સરકારે 8 રૂપિયા ગણે છે. લૂંટ ઈ સાહેબ અંદર લૂંટ જ ચાલે છે પ્યોર. 12 લાખનો પાણી પી ગયા છે સાહેબ. હા. જંગલેશ્વરમાં બેચારા માણસો મરતા હતા ને આ લોકો આમ ક્વોન્ટિટી એટલી બધી તો જોઈ નહીં ને. ક્વોન્ટિટી કેટલી છે સાહેબ? ઈ એટલી 2 રૂપિયાના 4 ગણા પૈસા લીધા છે સાહેબ. તમારી સામે છે. 4 ટાઈમ પૈસા લીધા છે. હાલો ને હાલો કબૂલ કરવો 4 ટાઈમ પૈસા લીધા છે ને હાલો. અત્યારે મોડાસાના પાર્લરમાં આઈસ્ક્રીમમાંથી જીવાત મળી આવી. હોકો બ્રાન્ડની આઈસ્ક્રીમમાંથી જીવાત નીકળી છે. ગ્રાહકે પાર્લર સંચાલકને તાત્કાલિક જાણ કરી હતી. કંપનીને ઈમેલથી ફરિયાદ મોકલવામાં આવી છે. સંતોષકારક જવાબ નહીં મળ્યાનો પણ આક્ષેપ કરાયો છે. ઓક્કોમાંથી અહીંયાથી આઈસ્ક્રીમ લઈ ગઈ હતી, તો ઘેર લઈ ગઈ મૂકી. પછી મારી વહુએ ખોલી આને બાળકને આપવા માટે, તો એમાંથી અંદર તરત જ નજર પડી કે અંદર જીવડું છે, દેખાયું અંદર. તો તરત જ એણે મને બતાવ્યું કે મમ્મી આમાં જીવડું નીકળ્યું છે. તો તરત જ અમે અહીંયા આવ્યા, પણ શોપ બંધ હતી. એટલે પછી હોકોમાં મેલ દ્વારા જાણ કરી, તો એ લોકોએ કોઈ રિસ્પોન્સ સરખો નહીં આપ્યો કે ભાઈ આનું જોઈ લેશું. પણ અત્યાર સુધી એનો કોઈ રિસ્પોન્સ મળ્યો નથી અમને. અને આ છોકરું કદાચ ખાઈ ગયું હોત તો એ છોકરાને કશું થઈ ગયું હોત તેની જિમ્મેદારી કોણ લે? અરવલ્લી જિલ્લામાં સરકારી બાળભોગ કૌભાંડ મામલે આખરે મોડાસા રૂરલ પોલીસ મથકે FIR નોંધાઈ. 3050 કિલો શંકાસ્પદ પોષણ આહારનો જથ્થો ઝડપાયા બાદ જથ્થાની ગેરકાયદે હેરાફેરી મામલે 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મહીસાગરના ખાનપુર સ્થિત સરકારી ગોડાઉનથી આ જથ્થો લાવવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. ચાલક, વાહન માલિક અને ગોડાઉન ઇન્ચાર્જ સહિતના જવાબદારો સામે ગુનો નોંધાયો છે. સગર્ભા મહિલાઓ અને બાળકો માટેના સરકારી પોષણયુક્ત આહારને ઊંચા ભાવે વેચવાના કૌભાંડની તપાસ વધુ તેજ કરાઈ છે. ચોટીલાના નવાગામમાં આવેલી સસ્તા અનાજની દુકાને ડેપ્યુટી કલેક્ટર HT મકવાણાએ આકસ્મિક દરોડા પાડ્યા. તપાસ દરમિયાન ઘઉં, ચોખા અને ખાંડ સહિતના કુલ 9 કટ્ટા અનાજમાં ગેરરીતિમાં સામે આવી. દરોડામાં અનાજના જથ્થાની યોગ્ય નોંધણી અને વિતરણમાં ગેરવ્યવસ્થા જણાઈ આવી. પ્રાથમિક તપાસના આધારે દુકાન સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. સંચાલક છત્રજીત જેબલિયા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. સરકારી અનાજ વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ સામે આવતા તંત્ર દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.